અઠવાડિયા સુધી ખવાય તેવા સુપર હેલ્ધી સુપર ટેસ્ટી નવા થેપલા બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મકાઈ મેથીના થેપલા તૈયાર કરીશું. એકદમ ટેસ્ટી છે, સોફ્ટ બને છે અને નવા અને યુનિક. જો તમે ઘઉંના લોટના થેપલા ખાઈને કંટાળી ગયા હોય ને તો આ બનાવજો, બહુ ટેસ્ટી એવા લાગે છે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે થોડી લસણની કળીઓ, તીખાસ પ્રમાણે લીલું મરચું અને એક ટુકડો આદુનો લેશું અને એની પેસ્ટ તૈયાર કરી લેશું. તો આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે થેપલાનો લોટ તૈયાર કરીશું. તો મકાઈનો લોટ માર્કેટમાં તમને આસાનીથી મળી જાય છે. તો પીળી મકાઈનો લોટ આવે ને તે મેં લીધો છે અને 2 કપ લોટ લીધો છે. આ રીતનો દરદરો એટલે કે થોડો કરકરો જ મકાઈનો લોટ આવે છે. અને બસ એમાં મસાલા એડ કરીશું. તો તમને તીખા જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સાથે થોડો મરી પાવડર એડ કરીશું. અજમાને હાથથી ક્રશ કરી એડ કરીશું એટલે બહુ સરસ એવી ફ્લેવર એ આવશે અને પચવામાં હળવા રહેશે. તો તમે જો વેટ લોસ કરતા હોય અને તમારે આ પરોઠા થેપલા ખાવા હોય ને તો બેસ્ટ છે. સાથે હું અહીંયા 2 ચમચી તલ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું અને મોણ માટે 1 ચમચી તેલ એડ કરું છું. હવે મેથી એડ કરીશું. તો જેટલો લોટ લીધો છે ને એટલી જ મેં લીલી મેથી લીધી છે, એટલે કે 2 કપ. સાથે ફ્રેશ લીલા ધાણા લેશું અને હવે બસ બધી વસ્તુને મિક્સ કરી અને લોટ બાંધીશું. તો મકાઈનો લોટ છે ને એ આપણે સરસ રીતે ગરમ પાણીથી બાંધવાનો છે, જેના લીધે શું થશે કે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે, છૂટો નહીં પડે અને તમારે વધારે મસળવો નહીં પડે. જે રીતે આપણે ઘઉંના લોટના થેપલા તૈયાર કરીએ ને એ જ રીતે તૈયાર કરવાના છે, પણ માત્ર તમારે ગરમ પાણીથી લોટ બાંધવાનો છે. પહેલાં આ રીતે બધા મસાલા મેં મિક્સ કરી લીધા. હવે જે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે ને તે એડ કરીશું. તો અહીંયા પેસ્ટ મેં લાસ્ટમાં એટલા માટે એડ કરી કે જે મરચું છે ને એકદમ તીખું મેં લીધું હતું તો હાથ ના પડે ને એટલા માટે. હવે અહીંયા આંગળીથી ટચ થઈને તમે જુઓ એટલું ગરમ પાણી લેવાનું છે અને એનાથી લોટ બાંધવાનો છે. અને લોટ બાંધતી વખતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને જરૂર લાગે ને એટલું લોટ કઠણ લોટ બાંધીશું. એકદમ ઢીલો નહીં કરીએ, કારણ કે વણતી વખતે પછી એ બહુ ચોટશે, વેલણમાં પણ ચોટશે અને પાટલામાં પણ ચોટશે. તો આ રીતે મસળતા જશું અને લોટને બાંધી તૈયાર કરીશું. તો તમે આવા મકાઈ મેથીના થેપલા ક્યારેય ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો. જો તમારે મકાઈના લોટમાંથી હેલ્ધી મીઠાઈઓ પણ જોવી હોય ને તો એ પણ મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે એ પણ શેર કરીશ. અને બીજી રેસીપી પણ જો તમને કોઈ પણ જોવી હોય ને એ પણ મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો, હું તમારી સાથે એકદમ ઇઝી રીતે કેવી રીતે બને ને એ શેર કરીશ. તો અહીંયા લોટ બંધાઈ ગયો. તમે જુઓ આ રીતે લૂવું કરીએ ને તો લૂવો આસાનીથી બને છે. તો હાથને પાણીથી ધોઈ લેશું અને પછી લોટને મોટી સાઈઝનું લૂવું કરીશું, કારણ કે આ જે થેપલા છે ને એને થોડા આપણે જાડા વણવાના, જેથી એકદમ ખાવામાં છે ને સોફ્ટ બને અને લાંબો સમય સુધી તમે રાખવા હોય ને તો પણ સોફ્ટ રહે, ડ્રાય ના થઈ જાય, અઠવાડિયા સુધી પણ ખાઈ શકો છો. તો આ રીતે મોટી સાઈઝનું લૂવું લઈ લેશું, પાટલા ઉપર વણવા માટે લઈ લેશું અને થોડો કોરો લોટ ઉપરથી મેં તો ઘઉંનો એડ કર્યો છે, પણ જો તમે ગ્લુટન ફ્રી ખાવા માંગતા હોય ને તો એ જ લોટ મકાઈનો એડ કરવાનો અને મકાઈના લોટથી જ તમારે એને વણી લેવાનું. વણાઈ જશે. અને જો આ રીતે તમને વણવાનું ન ફાવે ને તો હાથથી પણ ટીપીને તમે તૈયાર કરી શકો છો. અને એ રીતે પણ ન ફાવે ને તો પ્લાસ્ટિકની શીટ લઈ લેવાની, એમાં વણી લેવાનું, અથવા તો બટર પેપર ઉપર રાખી, ઉપર બીજું બટર પેપર રાખી અને તમે વણો ને તો બિલકુલ ફાટે પણ નહીં અને આસાનીથી વણાઈ પણ જાય અને પ્રોપર એનો શેપ આવી જાય. હવે શેપ પ્રોપર ન આવે ને તો આ રીતે કોઈ પણ મોટા વાસણનું ઢક્કન લઈ લેવાનું. તો મેં અહીંયા એક ડબ્બો છે એનું ઢક્કન લીધું છે અને એને આ રીતે કટ લગાવી દેશું. છે ને એકદમ સરખા એક સરખા થેપલા તૈયાર થશે. અને તમે જુઓ થિકનેસ મેં કેટલી રાખી છે, આ રીતની થિકનેસ રાખી છે, થોડા થીક જ રાખ્યા છે. હવે એને શેકવા માટે મેં અહીંયા લોખંડનો તવો લીધો છે, હલકો ગરમ કરી લીધો છે. હવે જે ઉપરનો ભાગ હોય ને એને નીચે એડ કરવાનો, એટલે નીચે રાખવાનો, અને જે નીચેનો ભાગ હોય ને ઉપર રાખવાનો. સાઈડથી થોડું તેલ એડ કરી દેશું. પેલું હોય ને ત્યારે ચોટે એટલે ખાસ તો અમારે પહેલામાં થોડું તેલ વધારે લગાવવાનું, પછી બીજી વાર તમારે તેલ ઓછું લગાવો ને તો પણ ચાલે. ઘીથી શેકો તો પણ શેકાય, તેલથી શેકવા હોય તો પણ, બટરથી શેકવા હોય તો પણ શેકી શકાય. આ રીતે એક સાઈડ થોડું તેલ લગાવી દીધું, પછી બીજી સાઈડ પણ આપણે તેલ લગાવી દેશું. બંને સાઈડથી સરસ રીતે શેકી લેશું. તો એકદમ સરસ એવા ક્રિસ્પી તૈયાર કરવાના અને જ્યારે તમે એને ઠંડા કરો ને તો એ સોફ્ટ જ થઈ જશે, ખાવામાં બિલકુલ ક્રિસ્પી કડક નહીં લાગે, મતલબ
અને 8 થી 10 દિવસ સ્ટોર કરી શકો છો, ટ્રાવેલમાં લઈ જઈ શકો છો, સૂકી ભાજી સાથે, ચા સાથે, ચટણી સાથે તમે સર્વ કરી શકો છો. બાળકોના લંચ બોક્સમાંથી લઈ અને નાના મોટાના ટિફિનમાં બધે જ તમે આ મેથી મકાઈના થેપલાને સર્વ કરી શકો છો. એકદમ ટેસ્ટી બને છે, હેલ્ધી બને છે. તો મેં તો ખાલી ગ્રીન ચટણી સાથે અને મસાલેદાર મરચાં સાથે સર્વ કર્યા છે, સાથે છાશ સર્વ કરી છે. અને તમે તમારા મનપસંદ વસ્તુ સાથે સર્વ કરી શકો છો. તમે જુઓ કેટલા પરફેક્ટ છે. અને એકવાર જો તમે આ મેથી મકાઈના થેપલા ખાઈ લીધા ને તો ઘઉંના લોટના થેપલા પણ ભૂલી જશો, એટલા સરસ લાગે છે. તો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને દરરોજ નવી નવી રેસીપીઓ શીખવા મળશે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.